મિત્રો, હું છું રોહિત વાછાણી, ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા. હવે આજની તારીખ છે 18/3/2026. હવે આપણે જે વાત કરવાના છીએ એ સીડ ટુ હાર્વેસ્ટિંગની અંદર કેવા કેવા રિઝલ્ટ મળે છે, શું કરવાથી કેટલો ફાયદો થાય છે, અને મેઇન વસ્તુ જે છે પાયાનું. પાયાની અંદર આપણે જોવા જઈએ તો પાયાની અંદર આપણે આ પ્લોટની અંદર અંગના ગોળ ખાતર નાખેલું છે. હવે વિસ્તાર વાઇઝ આપણે જાણશી કે કયું ગામ છે, કયો તાલુકો છે, કેટલા ટાઈમથી આ વાપરે છે બધું. શું નામ તમારું? પ્રફુલભાઈ. આખું નામ? પ્રફુલભાઈ છગનભાઈ રિયાણી, અમે ગામ ગામ કયું બામણગઢ, અને તાલુકો? તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ. ઓકે, બરોબર. હવે પ્રફુલભાઈ, અટાણે તમે આ ડુંગળી વાવેલી છે, હા. બરોબર છે, તો ખાસ ડુંગળીની અંદર પાયાના ખાતરની અંદર આપણે વાત કરીએ તો કયું નાખેલું છે? અંગના ગોળ. અંગના ગોળ. તો અંગના ગોળની અંદર રિઝલ્ટ ની વાત કરીએ તો રિઝલ્ટ બાબતથી કેવું રહ્યું છે? બહુ સુપર. સુપર છે, બરોબર હા. છે. અને બીજી વસ્તુ કે તમે કેટલા ટાઈમથી આ વાપરો છો? 2 વર્ષથી ગયા. 2 વર્ષથી. હવે તમે છો અહીંયા ભેસાણ તાલુકાનું જે છે, બરોબર છે, બામણગઢ, અને હું છું ઉપલેટાથી. તો બધાય ખેડૂત મિત્રોને એમ હોય કે ભાઈ ખાતર તો જે છે ઉપલેટા, તો તમને મળે કેવી રીતના અહીંયા? મને ટ્રાન્સપોર્ટ માધ્યમથી મળી જાય. ટ્રાન્સપોર્ટના માધ્યમથી, બરોબર છે. તો ક્યારે એવું લાગ્યું છે કે ભાઈ ટાઈમે નથી મળ્યું એવું નહીં, કઈ? ટાઈમ ટુ બરોબર. ટાઈમ મળી જાય. બીજી વસ્તુ કે ભાઈ તમે કયા કયા પાકની અંદર ઉપયોગ કરેલો છે? મેં જો આ ડુંગળીમાં કર્યો, ઘઉંમાં કર્યો, મગફળીમાં કર્યો, તલમાં કર્યો. એટલે અલગ અલગ પાકની અંદર આ તમે બધા ઉપયોગ અલગ કરેલો અલગ છે. બધાય પાકમાં કરેલું. હવે ઘણા ખેડૂતોના બીજા પ્રશ્ન હોય, ઈ તો તમે ઈ કે વાતું કરતા હોય એક પાકની અંદર મળતા હોય, પણ આટલા બધા પાકની અંદર તમે હા. રિઝલ્ટ લીધેલા છે, તો કોઈ પણ પાકની અંદર તમને એવું લાગ્યું કે ભાઈ આજ અંગના ગોળ ખાતર નાખ્યું છે તો રિઝલ્ટ નથી મળ્યું? નહીં, બધામાં રિઝલ્ટ. બરોબર છે, બધાયમાં. હા, બધા. રાસાયણિક ખાતર વાપરે એના કરતા વાપરવું કેટલું સારું રહે? એના કરતા સારું. હું રાસાયણિક અને શું શું ફેરફાર જોવા મળે તમને ઉત્પાદનમાં વધારો. ઉત્પાદનમાં વધારો? હા. કોઈ પણ પાકમાં તમે કોઈ ફરક ન જાણી જાય કે આ રાસાયણિક છે અને આ ઓર્ગેનિક છે. બરોબર છે. હા. બીજી વસ્તુ ખાસ આપણે એક વાત કરવાની છે, મેઇન પ્લસ પોઈન્ટ ઈ છે કે જેનો રોપ તંદુરસ્ત હોય ને એનો પાક તંદુરસ્ત હોય. એ આપણે અહીંયા લાઈવ ની અંદર જોશી કે અત્યારે આ ડુંગળી જે છે એ કેટલા દિવસની થઈ છે? 25 દિવસ. 25 દિવસની. કેટલા સ્પ્રે કર્યા છે? એક પણ સ્પ્રે નહીં. હોય જ નહીં ને. અત્યારના ટેમ્પરેચરની અંદર જોવા જઈએ તો માણસોને થીપ્સ જાતી નથી. એની જગ્યાએ આ ફિલ્ડની અંદર થીપ્સનો રાઉન્ડ નથી માર્યો. 25 દિવસની ડુંગળી થઈ છે. એનું મેઇન રીઝન કે તમારો પાયો જેટલો મજબૂતાઈ હોય ને એટલો પાક તમારો સારો રહે. પાયાના ખાતરમાં આપણે અંગના ગોલ્ડામાં રોપમાં નાખેલો હતો, અને રોપને પણ આપણે તંદુરસ્ત એટલે 1 થી 2 સ્પ્રે કરેલા છે જેની અંદર આપણે ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરેલી છે. મેઇન વસ્તુ એ છે કે ભાઈ અત્યારે માર્કેટની અંદર એવું થાય કે ભાઈ ઓર્ગેનિક નું નામ આવે ને એટલે બીવે, બરોબર છે. તો અને બીજી વસ્તુ કે આપણે બધાને કહેતા કે ભાઈ તમે રોપની ફેરબદલી જ્યારે કરો છો એના 5 દિવસ કે 2 દિવસ અગાઉ તમે સ્પ્રે કરો, બરોબર છે, તો તમે એનો સ્પ્રે અગાઉ કરેલો હતો, એનો બેનિફિટ તમને અટાણ જોવા મળે છે. બીજી વસ્તુ કે તમે ઓર્ગેનિક કરો એટલે ઘણા બધા ખેડૂતો અલગ અલગ કહેતા હોય છે કે આમ થાય ને ઓમ થાય ને, બરોબર. પણ તમે આજ અમારા ઉપર વિશ્વાસ કર્યો છે, આટલા અલગ અલગ પાકની અંદર ખાતર વાપરેલા છે, બરોબર છે, ટ્રીટમેન્ટ લીધેલી છે, એટલે કોઈ આ તમારા આજુબાજુના ગામ ક્યાં કહેવાય? દેવકીગાળો છે, ખંભાળિયા છે, માંડવા છે, બરોબર. ખારચિયા છે. હવે ખાસ જો આ બાજુના ગામડાના તમે હોય વિડીયો જોતા હોય તો આ પ્રફુલભાઈ જે છે એનો અત્યારે સીડ ટુ હાર્વેસ્ટિંગ ની અંદર ડુંગળીનો પ્લોટ થશે. જો તમને એવું લાગતું હોય કે ભાઈ આ શક્ય નથી, તો તમે આ પ્લોટ ની અંદર તમે વિઝિટ લઈ શકશો. એક તમારો નંબર આપજો ને. 76 89 62 976. એક મારો નંબર છે 99 091 74 5 71, ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા.